અમૃતધારા 20 દેડકા દેવની વાર્તા। નાનું એવું ગામમાં એક ડોસી રહે। ડોસીને કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, કોઈ સગું નહીં ને કોઈ વાલું નહીં। રેંટ્યો કાતે ને પેટ ભરે અને પ્રભુનું ભજન કરે। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। ડોસીએ વ્રત લીધું। રોજ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, દેવ દર્શન કરે ને કથા સાંભળે। બપોરે ઘેર આવે, રાંધીને ખાય ને પાછી કથા સાંભળવા જાય। ઘણીવાર ડોસી વિચાર કરે કે અરે રે ભગવાને મને એક દીકરો દીધો હોત તો ઘરમાં દીકરાની વહુ આવત, વહુ ઘરનું કામ કરત ને હું નિરાતે કથા સાંભળત। ડોસીનો આવો વલોપાત સાંભળીને પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોસીએ આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભાવ સુધારવું જોઈએ। એક દિવસની વાત છે। ડોસી દાંતણ કાપવા વગડે ગઈ। દાંતણ કાપતા કાંટો વાગ્યો, હાથ પર થયો ફોડલો। ડોસી મૂંઝાણી, એક હાથે કામ થાય નહીં, વળી નાહવાનું નિયમ એટલે નદીએ જવું। ઓરડામાં પાણી ભરાય ને પીડા વધતી જાય। ડોસી તો ભગવાનનું નામ લે અને પીડા સહન કરે। એક દિવસ ફોડલો ફૂટ્યો, 5 પરુના બદલે નીકળ્યો દેડકો। ડોસી તો આભી થઈ ગઈ। ત્યાં તો દેડકો ઘરમાં કૂદાકૂદ કરવા લાગ્યો। ડોસી તો હરખાવા લાગી। ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોસી ઘણી મૂંઝાતી હતી, પણ આ દેડકો આવ્યા પછી ડોસીનું એકલાપણું મટ્યું। ડોસી તો દેડકા સાથે સુખ દુઃખની વાતો કરે, એને રમાડે જમાડે। દેડકો ડ્રાઉ ડ્રાઉ કરી માથું હલાવે। ડોસીના હાથના ફોલ્ડામાંથી દેડકો નીકળ્યો। દેડકો તો ડોસી સાથે એવો હળીમળી ગયો કે વાત ન પૂછો। ડોસી જ્યાં જાય ત્યાં દેડકાને ભેળો લઈ જાય, સગા દીકરાની જેમ રાખે। દેડકાને પથારી કરી દે, પારણીએ નાખે, હાલરડા ગાય, ક્યારેક વઢે પણ ખરા ને મળે એને દેડકાની વાત પર। દીકરો મારો દેડકો નદીએ નાવા જાય, દેવ દર્શન નિત કરે, જે આપું તે ખાય। ગામમાં ડોસી અને દેડકાની વાતો થવા લાગી। બધા એને દેડકાવાળી ડોસી કહેવા લાગી। ઘણા દાંત કાઢે, મસ્કરી પણ કરે। ડોસી કોઈનું ન સાંભળતી, એ ભલીને એનો દેડકો ભલો। આમ કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકો રોજ પરોઢી નદીએ નાહવા જાય। એ તો પ્રભુ સ્વયં હતા। દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે, સ્નાન કરીને પાછું દેડકાનું ખોડિયું ધારણ કરે। નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો। એક દિવસની વાત છે। રાજાની કુંવરી વહેલે જાગી ગઈ। ઝરૂખે આવીને જોયું તો એક દિવ્ય પુરુષને નદીમાં સ્નાન કરતો દીઠો। કુંવરી તો ભાન ભૂલી ગઈ। થોડી વારે એ દિવ્ય પુરુષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ડ્રાવ ડ્રાવ કરતો બોલ્યો। કુંવરીને સંકલ્પ કર્યો કે પરણું તો આ દિવ્ય પુરુષને જ, બીજા મારે ભાઈ બાપ। પછી તો કુંવરી રોજ પરોઢીએ આવીને ઝરૂખે બેસે અને દિવ્ય પુરુષના દર્શન કરે। એક દિવસ કુંવરીનું માંગવું આવ્યું, પણ કુંવરીએ તો સ્પષ્ટ કહી દીધું કે પરણીશ તો ડોસીના દેડકા સાથે જ, જગતના બીજા પુરુષ મારે મન, ભાઈ બાપ। રાજા રાણી મૂંઝાયા। દીકરીને દેડકા સાથે પરણાવે તો આબરૂ જાય, જગતમાં હાંસી થાય। સામ દામ દંડ ભેદ